સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં છો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને અત્યારમાં આપણે વરસાદ આવે છે ફૂલ, તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે. જો અત્યારમાં એક ધારો વરસાદ ચાલુ થઈ ગયો છે. કેટલો વરસાદ આવે છે અત્યારમાં. સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અને અહીંયા જો વસંતબેન અત્યારમાં નવરા થઈ ગયા, ફોનમાં વાત કરે છે. અને અહીંયા જો પાણી નીચે જો કેટલો ધોજ પડે છે પાણીનો, એટલો બધો ધોજ પડે એટલો બધો વરસાદ આવે છે અત્યારમાં. અત્યારે વરસાદ બંધ થઈ ગયો, અત્યારે થોડોક તડકો નીકળશે એવું લાગે છે. અને અહીંયા જો સાવણીને એવું બધું મૂક્યું હતું રાતે, તો ભૂલાઈ ગયું લેવાનું, તો સાવણી પલળી ગઈ. હવે એને સુકાવતી પડશે, તડકો નીકળે ને તો સારું. અને હાલો આપણે ફટાફટ બધું કામ કરી નાખીએ, વરસાદ આવે પહેલાં. તડકો સારો નીકળશે એવું લાગે છે હવે. વરસાદ શરૂ થઈ ગયો. જો સવારમાં રોજ વરસાદ શરૂ થઈ જાય. છોકરાને સ્કૂલે જવાનો ટાઈમ થાય ને વરસાદ ચાલુ થઈ જાય. એમાં ધાર્મિકભાઈ તૈયાર થાય છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ધાર્મિકભાઈને ચાલુ વરસાદ મૂકવા જવા પડશે. અહીંયા જો આપણી બે ગાડી સરસ મજાની ધોવાઈ જશે વરસાદમાં. આજ તો બે ગાડી ઘારે પડી છે. તો નકર તો આગળ પાછળ પડી હોય. મારી ગાડી આગળ હોય ને મેહુલની ગાડી પાછળ પડી હોય. તો વરસાદમાં સરસ મજાની ગાડી ધોવા જશે ને અત્યારમાં ફૂલ વરસાદ આવે છે. અને આપણે જવાનું ધાર્મિકભાઈને મૂકવાના. શનિવાર છે એટલે આજે મોડું મૂકવા જવાનું. અત્યારે તો આજે 8 વાગે જવાનું, એટલે આપણે 7:30 પોણા 8 ધાર્મિકભાઈને મૂકવા જશું. તો ધાર્મિકભાઈ તૈયાર થાય છે અને આપણે નવરા થઈ ગયા છે ને ધાર્મિકભાઈને મૂકવા જવા માટે રેડી છે. ને વરસાદ થોડોક ધીમો પડે એટલે આપણે ધાર્મિકભાઈને મૂકી આવીએ. ધાર્મિકભાઈને સ્કૂલે મૂકવા ગયા હતા ને વરસાદ ફૂલ આવી ગયો. તમે જુઓ અત્યારમાં વરસાદ જો અત્યારમાં કેવો આવે છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં. અત્યારે બધાને ઓફિસે જવાનો ટાઈમ હોય ને બિચારાને વરસાદ ચાલુ થઈ જાય. અત્યારે વરસાદ બંધ થયો, આપણે કપડાને એવું સૂકી નવરા થઈ ગયા. જો અહીંયા આપણે મસ્ત મજાના લાઈનમાં કપડાં સૂકવી દીધા. જુઓ આપણે રોજ આવી રીતે કપડાં સૂકવેલા હોય. આ સાઈડ બધા પેન્ટી પહેલાં પણ મેં કીધું હતું કે જો આવી રીતે વ્યવસ્થિત કપડાં સૂકવાના હોય. જો બધા ઘરે લાઈનમાં પેન્ટ સૂકવેલા છે, પછી આપણે અહીંયા શર્ટ સૂકવેલા છે, અને આ સાઈડ બધા ટી શર્ટ, અને નાના કપડાં બધા પાછળની સાઈડ રૂમાલ ને એવું બધું. તો કપડાં આપણે સૂકવીને નવરા થઈ ગયા. અને વરસાદ અત્યારે રહી ગયો. જો હજી કોક છાંટા આવે છે. અને આપણા છોડમાં પણ સરસ મજાનું પાણી મળી જશે. એટલે આપણે પાણી પણ હમણાં પાવું પડતું નથી. એમનો બધા કુંડામાં પાણી થઈ મળી જાય છે. તો આપણા ઝાડને પણ પાણી મળી જાય. હમણાં કાંઈ પાણી પાવાનું આપણે કંઈ ટેન્શન નથી રહેતું. રોજ વરસાદ આવે, રોજ બધા કુંડા પાણીના ભરાઈ જાય. આપણે પાણી કાઢવું પડે એટલું પાણી ભરાઈ જાય છે. તો હવે કપડાનું બધું સૂકવી દીધું છે ને, તો હવે આપણે બધું કામકાજ કરી નાખશું. કેમ કે કપડાં સૂકવાથી જ મારા કામની શરૂઆત થાય. તો એટલે નાહી તો નાસ્તા પાણી કરી લઈએ અને ધાર્મિકભાઈને મૂકી આવે. અને પછી કપડાં સૂકવીને પછી કચરા પોતાને બધું પછી કરું. તો આપણે કપડાં તો સૂકવી દીધા. હવે આપણે કચરા પોતાને એવું બધું કરશું. કે આજે મેહુલે સૂતા છે ને મેહુલે 11:30 કેમ જાગશે 10 વાગે 11 વાગે. તો એનો તો નાસ્તો જમવાની સાથે થઈ જાય. જમવાનું બને રીતે જમી લે. નાસ્તો પસંદ કરવાનો ન રહે, ખાલી ચા બનાવવાનો હોય. કેમ કે ચા અમારે 2 જણાને સવારમાં એક ટાઈમ ચા જોઈએ. પછી આખો દિવસ અમે ચા ન પીએ. પછી હોય તોય ન પીએ. કોઈ મહેમાન આવે તો મહેમાન માટે બનાવું, મારા માટે કે મેહુલ માટે ન બનાવું. ચાલો આપણે બધું ફટાફટ કામ કરી નાખીએ. વાતાવરણ અત્યારે ઉઘાડ થઈ જશે એવું લાગે છે. કદાચ હજી વાદળા તો છે જ, પણ વરસાદ આવે એવું લાગતું નથી. અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા. ને અત્યારે આપણે બનાવીએ છીએ કોબી બટેટાનું શાક. આમ તો બટેટું તો એક જ નાખું છું. જાજુ કોબીનું શાક બનાવવાનું છે. કેમ કે કોબીની સાથે હું બટેટું નાખું. કેમ કે છોકરાને છે ને ફ્રેન્કી બનાવી. જ્યારે હું કોબીનું શાક બનાવું ને એટલે અમારું અમને ધાર્મિક બે ફ્રેન્કી બનાવીને ખાય. એટલે સાથે બટેટું નાખ્યું હોય એનો ટેસ્ટ સારો આવે અને ફ્રેન્કી ખાવાની પણ છોકરાને મજા આવે. અને અત્યારે જો હજી વરસાદ દેખાય છે તમને, હજી વરસાદ થોડો થોડો આવે છે. તો વરસાદ પણ હજી આવે છે, શરૂ છે. ઘડીક ફૂલ થાય ને ઘડીક ધીમો થાય. એટલે હમણાં ઘડીકમાં બહુ ફૂલ વરસાદ આવતો હતો, પાછો ધીમો થઈ ગયો. તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને પછી વરસાદ રહ્યો એટલે આપણે ઓમભાઈને ટિફિન દઈ આવી. અને આજ તો ધાર્મિકભાઈ વહેલા આવી જશે. કેમ કે આજ છે શનિવાર. તો શનિવાર ધાર્મિક 11:30 છૂટી જાય. તો આપણે ધાર્મિકને વહેલા લઈ આવશું ને ઓમનું ટિફિન આજે મૂકીને વહી આવશું. રોજ તો ઓમને ટિફિન દઈને આવું, પણ આજે આપણે વહેલા ટિફિન મૂકવા જશું. તો વહેલા આપણે ટિફિન ત્યાં બહાર મૂકવાની જગ્યા હોય, છોકરાને ટિફિનની જગ્યા આપેલી છે કે ત્યાં ટિફિન આપણે મૂકીને વહી આવશું. તો હાલ આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી. અને મેહુલ હજી સૂતા છે, 11 વાગ્યા તો હજી જગ્યા નથી. તો અડધી કલાકમાં આપણે રસોઈ બનાવીને પછી આપણે ધમુભાઈને લઈ આવી. તો આપણે અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા. ને મેહુલ હજી સૂતા, મેહુલ હજી જગ્યા નથી. ને આપણે અત્યારે ટિફિનની તૈયારી કરી. જો અત્યારે દૂધી બટેટા કોબી બટેટાનું શાક કરવાનું છે. કોબી લઈ લીધી છે ને સાથે આપણે નાખશું એક બટેટું. કેમ કે કોબીનું શાક હોય ને એટલે અમારું અમને ધાર્મિક બે ફ્રેન્કી બનાવીને ખાય. અને એને કોબીનું શાક હોય એટલે ફ્રેન્કી બનાવીને ખાવાની ખૂબ મજા આવે. તો હું ઘણીવાર કોબીનું અઠવાડિયામાં એકવાર કોબીનું શાક બનાવું અને સાથે બટેટું નાખો એટલે એને ફ્રેન્કી બનાવીને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. અને સાથે આપણે મસાલો પણ રાખીએ છીએ ફ્રેન્કીનો. તો આપણે આજે ઓમભાઈને ટિફિનમાં પણ લગભગ ફ્રેન્કી બનાવીને જ આપશું. તો પહેલાં શાક બનાવી નાખું પછી જોઈએ. અને અત્યારે વરસાદ જો હજી આવે છે, તમે જોઈ શકો છો. હજી વરસાદ પણ શરૂ છે. જો વરસાદ હજી એક ધારો આવે છે વરસાદ એમને. તો વરસાદ પણ શરૂ છે.
તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ અને વરસાદ બંધ થઈ જાય એટલે આપણે ઓમભાઈનું ટિફિન આપી આવીએ. કેટલો વરસાદ આવ્યો, વરસાદ વધી ગયો ઘટવાને બદલે. વરસાદ વધતો જાય છે, ઓછો નથી થતો એવું થાય છે. કેટલો વરસાદ આવે નહીં છે જો અંદર. અત્યારે બધાને સ્કૂલે જવું હોય, કોઈને શાકભાજી લેવા જવું હોય તો વરસાદ આવતો હોય, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જો રોડ ઉપર પાણી ભરાઈ ગયું, એટલો વરસાદ ચાલુ થઈ ગયો. જો કેટલો વરસાદ આવે છે. અમારે થોડો વરસાદ આવે ને બહુ એટલે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. આ બાજુ જો પાણીનો ધોજ કેવો પડે છે. આને જો ભાઈને સ્કૂલે જવું છે પણ વરસાદ આવે છે, વાટે ઊભો છે, વરસાદ રહે તો સ્કૂલે જાય. છોકરાને ક્યારે જવાનું હોય ને વરસાદ ચાલુ હોય એટલે બિચારાનું જવાનું બોલું થાય. અને અહીં ધોજ કેવા પણ જો અહીં સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. તો આપણે ઓમભાઈ ટિફિન તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો મેં કાલ માટે છે ને મઠ, મગ ને ચણા ને ચોળી ને એવું બધું મિક્સ કઠોળ પલાળ્યું છે. અને અત્યારે જો વરસાદ હજી આવે છે તો હવે આપણે જવાનું છે ઓમભાઈ ટિફિન દેવા. ચાલુ વરસાદ આપણે ટિફિન દેવા જવું પડશે. આમાં ધાર્મિકભાઈ તો આવી ગયા કે કે શનિવાર હોય એટલે ધાર્મિકભાઈ 11:30 આવી છે ને આપણે ઓમભાઈ ટિફિન 12 વાગે આપવાનું. તો ધાર્મિકને તને પપ્પા લઈ આવ્યા હતા. હવે એને પપ્પા પાછા સુઈ ગયા છે, પાછા ધાર્મિકને લઈ આવી અને આપણે ટિફિન દઈએ. આમે મેવલ ઘરે હોય ને એટલે ટિફિન દેવાનું હોય, ટિફિન દેવા મારે જ જવાનું. તો આપણે ટિફિન દઈ આવી. અત્યારે આપણે ઓમભાઈને ટિફિન દઈને આવી ગયા છે શાક લેવા. અને અત્યારે વરસાદ આવતો વરસાદ બંધ થઈ ગયો. તમે ધારવાડ શાક લેતી જાઓ, પછી આખોથી વરસાદ આવે નક્કી નહીં. તો કીધું હારવાડ શાક લેતી જાવ ને તો પછી વરસાદ આવે તો આપણે શાક લેવા આવવું નહીં. તો અત્યારે શાક માર્કેટ સરસ મજાનું તાજું શાક આવી ગયું છે તો આપણે હારવાડ શાક લેતા જઈએ. દાદા એવા ધાર્મિકને મળવા. આ શેના માટે છે? ગરીબ છોકરા માટે છે. રેલી શોભા કાઢવાની છે. ક્યારે કાઢવાની? આ બાજુ આપણા સોસાયટીમાં. ક્યારે? બાજુ સોસાયટીમાં. ક્યારે? કઈ તારીખે? 18 તારીખને. 18 તારીખ? ગરીબ છોકરાઓમાં મદદ છે. આ તો લખાય તમે બી. તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા. નાસ્તો હવાનું માથું ઓળવાનું ભૂલાઈ ગયું. તો અત્યારે માથું બધું વળ નાખ્યું ને અત્યારે તડકો હારો નીકળ્યો. જો અત્યારે તડકો આવી ગયો છે. ઘરમાં જો તડકો આવે ઠેઠ સુધી અમારે. તો અત્યારે ઓમભાઈ પણ આવી ગયા. તો ઓમભાઈને લાઇબ્રેરી જવાનું છે તો આપણે દવણું એવું દળાઈ આવી. કેમ કે વરસાદનું કાંઈ નક્કી નહીં. હમણાંથી એક ધારો વરસાદ આવે છે. તમે આજે વરસાદ રહ્યો બંધ થઈ ગયો છે ને તડકો નીકળ્યો છે ને તો આપણે દવણું દળી આવી. તો હાલો ફટાફટ દવણું દળી આવી. ધાર્મિકભાઈ પણ હમણાં આવી જશે અને થોડોક નાસ્તો ને એવું પણ આપણે લેતા આવીએ. અમારો ઓમભાઈને આવી નાસ્તો કરવા જોઈએ. હમણાં કંઈ નાસ્તો નથી, નાસ્તો પતી ગયો. મેં એવું લે હમણાં કાંઈ નાસ્તો નથી લેવા. મેં અત્યારે દવણું દળાઈ આવું ને નાસ્તો પણ હાથે લેતી આવું. તો અત્યારે જો આપણે શાક ને એવું લઈને આવી ગયા છીએ, નાસ્તો લઈ આવ્યા છે બધું. હા ને અહીંયા બધા બેઠા છે. અત્યારે આપણે દવણું ને એવું દળાવીને ઘરે આવી ગયા છે ને જો દૂધ ને એવું પણ બધું લેતા દૂધ લેતી આવી અને ચીઝ લેતી આવી. ચીઝ પતી ગયું હતું તો આજે કોબીન શાક બનાવ્યું. છોકરાને ફ્રેન્કી ખાવી હતી તો એ ભૂલાઈ ગયું. અને આ બરજની સેવ લાવી છું. આની છે ને મારે કેક બનાવવી છે. તો ગણપતિ દાદાને પ્રસાદી ધરાવવા માટે મારાની કેક બનાવી છે. તો 2 પેકેટ સેવના લેતી આવી, બરજની સેવ શેકેલી અને ધાણાને એવું લેતી આવી અને ગાંઠિયા લેતી આવી. ધાર્મિક માટે ફાફડા લાવી હતી કઢી સાથે. ધાર્મિકભાઈ આવ્યા નથી અને જો ખાખરા લેતી આવી. હમણાં મેં નાસ્તો પતી ગયો છે, ટોસ લેતી આવી અને તમે કેક ને એવું બનાવું તો દ્રાક્ષ ને એવું કાંઈક જોશે તો દ્રાક્ષ ને ચોકલેટ બોલ્સ ને એવું લેતી. ચોકલેટ બોલ્સ અમે ફ્રીજમાં મૂકી દીધા. તો અત્યારે આટલું બધું શોપિંગ કરી આવી છું અને કાલ કે પ્રમદીમાં તે હું આની કેક બનાવવાની છું. જોઈએ કેક બને, મેં કોઈ બનાવી નથી પણ ઈચ્છા છે આવી. એક વિચાર આવ્યો છે કે હું આની કેક બનાવું. એમ ખીર તો બનતી જ હોય, સેવ એ બને. તો મેં કીધું કે દાદાના માટે છે ને કંઈક અલગ યુનિક આપણે કેક બનાવી અને શાયદ કાલ કે પ્રમદી આપણે 56 ભોગ ધરાવશે ગણપતિ દાદાને. નીચે અમારે દર વર્ષે 56 ભોગનો કાર્યક્રમ હોય છે અને મહાઆરતી કરે. તો ત્યારે વિચાર છે કે ત્યારે હું કેક બનાવીશ. તો જોઈએ ક્યારેક 56 ભોગ રાખે છે તો આપણે એની કેક બનાવશું. બનશે તો ટ્રાય કરશું. અને અત્યારે આપણે ફાફડા ખલાવ્યા તો આપણે ધાર્મિકભાઈ તો નથી તો હમણાં ઓમને ધાર્મિક આવ્યા પછી આપણે નાસ્તો કરી લઈશું. ભૂખ તો મને બહુ લાગી છે ને આજ માથું એટલું મને દુખે છે. મને ક્યારેય બીમાર ન પડવું. કોઈ દિવસ મને આટલા દિવસ થયા મને આટલી મોટી થઈ મને ક્યારેય સાંભળતું નથી બીમાર પડતી છે. પણ મને માથાની પ્રોબ્લેમ બહુ રહે. માથું એક દુખા કરે. મને કંઈક ઉજાગરો થયો હોય, બહુ બોલચાલ થઈ હોય, બહાર ગઈ હોય તો મને માથું દુખવા મળે. આજ મને એટલું માથું દુખે છે કેમ કે કાલ હું બહાર ગઈ હતી, મકાનને એવું જોવા ગઈ હતી. તો કાલ લગભગ 2 કલાક સુધી હું મકાનને એવું જોવા ગઈને બધે રખડીને તો માથું દુખે છે કાલનું. તો હજી સારું નથી. તો અત્યારે થોડોક નાસ્તો કરીને પછી દવા લઈ લઈશું અને પછી આપણે રસોઈ બનાવશું. રસોઈમાં મારે અત્યારે કારેલાનું શાક બનાવવાનું છે. આમ તો કોબીનું શાક હજી પડ્યું છે કેમ કે છોકરાને ચીઝ નહોતું. ચીઝ મને ભૂલાઈ ગયું તો ફ્રેન્કી બનાવવાની બાકી છે. તો અત્યારે ફ્રેન્કી ખાશે તો શાકમાં કંઈક બીજું બનાવી નાખશું. તો ગાંઠિયા તો લાવી છે તો ગાંઠિયાનું શાક બનાવશું કદાચ.
પણ મેહુલ બપોર જમવા ન થાય જોઈએ મેહુલ કહેશે શાક બનાવું છું મેહુલ હમણાં ફોન કરીને પૂછી લઈશ તો હાલો આપણે હવે બીજી બધી તૈયારી કરી નાખીને આ બધું ઠેકાણે મૂકી દઈએ તો આપણે અત્યારે રસોઈ બનાવીને જમવા બેસી ગયા છે ને આપણે અત્યારે બનાવ્યું છે કારેલાનું શાક ને ભાખરી અહીંયામાં દમુભાઈ જમવા બેઠા છે જો આમાં દમુભાઈ જમવા માંડો અને હળદરવાળું દૂધ બનાવ્યું છે જો અહીંયા હળદરવાળું દૂધ છે બધાનું અને અહીંયા પ્રસાદી છે અને અહીંયા કારેલાનું શાક છે જો આ શાક અને હું ને ઓમભાઈ એક થાળીમાં બેસવાના છે દમુભાઈ એકલા બેસવાના છે બે છોકરા અલગ અલગ બેવું સાંજે ઓમ સાથે જમવા બેસું એક થાળીમાં મા દીકરો બે જમીને બપોરે ધાર્મિક સાથે જમું તો રોજ બે ભાઈ સાથે એક થાળીમાં જમું ડેઈલી બપોરે ધાર્મિક ભાઈનો વારો સાંજે ઓમ ભાઈનો વારો તો અમારું ઓમ બપોરે જમવામાં ન હોય એટલે સાંજે ઓમ સાથે જમવા બેવું ધાર્મિક ભાઈ બપોરે હોય સવારમાં બેમાં એક ભાઈ મારી સાથે નાસ્તામાં ન હોય એટલે સવારમાં મારે એકલીને જ નાસ્તો કરવાનો હોય તો અત્યારે કારેલાના શાક ને બાકી છે તો ચાલો બધા જમવા અને મેં ઓલા જે આવ્યા ને તેમાં જમવામાં તમે 3 માં દીકરો જ હોય જો ડેઈલી એમ 3 માં દીકરો હોય મેહુલ તો આવે 8:30 9 આવે એ આવે તોય તે અમારે જયારે જમવા ન બેસે કે આવીને થાકી ગયા હોય એટલે એમ તરત જમવું ન હોય એટલે આવીને નાહી ધોઈને પછી નિરાતે જમે 9:30 10 ચાલો આપણે બધા જમી લઈએ તો આપણે અત્યારે નાહી તો નવરા થઈ ગયા છે ને કામે બધું પતી ગયું છે જમવાનું બધું થઈ ગયું અને વાસણ બાસણ બધું ઉટકાઈ ગયું મેં ઓલા જે આવ્યા નથી 9:30 થઈ ગયા તો મેં ઓલા જે ગરમ થાય ને હું એને વાટ જોતી હતી પણ કે આવ્યા નહીં મેં બધું કામ પતાવી દીધું અને નાહી લીધું અને કપડાં ખંકેલવાના બાકી રહી ગયા છે જે કપડાનો ઢગલો પડ્યો છે એમને તો આજ સવારનો એક ધારો વરસાદ આવતો તો બપોર સુધી વરસાદ આવ્યો તો કપડાં બધા બહાર લોબીમાં સુકાય એટલે તડકો ન લાગે ખાલી પવનથી સુકાવાનો હોય એટલે કપડાં સુકાતા વાર લાગે તો મેં કીધું આપણે નાહી તો નવરા થઈ જાય ને પછી તે કપડાં હંકેલીને તો કપડાં હજી હું અત્યારે જ લઈને આવીશું તો હજી અમુક કપડાં તો ભીના છે તમે હાલશે હવે કાલ જ તે હજી પાછું પહેરવાનું હોય છોકરાનું યુનિફોર્મ ને એવું તો હવે આપણે કપડાને હંકેલ નાખીને પછી હાવ નવરા તો અત્યારે 9:30 થઈ ગયા કામ ને એવો જે આ કપડાને હંકેલી નવરી થાય તો 10:15 જેવું થઈ જશે અને ઓમભાઈ ને ધાર્મિક ભાઈ છે એક્ઝામ કાલે તો એ બે એક્ઝામની તૈયારી કરીશ તો એ બે ભાઈ બહાર વાંચે છે તો હું અંદર આવીને મેં કામકાજ કરી નાખું ત્યાં એ બે એનું વાંચવાનું થઈ જાય ને મારું કામ થઈ જાય તો પછી હારો નવરા થઈ જાય આપણે પથારીને એવું કરીએ એટલે પછી ઓમભાઈ ધાર્મિક ભાઈ સુઈ જાય તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ